અધ્યક્ષ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વાછાણી સાહેબ શ્રી તેમજ ફૂલ ટાઈમ સેક્રેટરી CCR મોદી સાહેબ શ્રી તથા માંગરોળના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી JS પરમાર સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જલેબી હનુમાન મંદિર માંગરોળ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું સ્ટોલ મૂકવામાં આવ્યું, જેમાં કોર્ટને લગતી માહિતીઓ NALSA અને DLSA દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. મફત કાનૂની સહાય કોને મળી શકે તે બાબતના પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવ્યું. આ સ્ટોલનો લાભ 1460 જણાએ લીધો હતો અને માહિતી મેળવી હતી, જેમાં 540 પુરુષ અને 785 સ્ત્રીઓ, 135 બાળકોનો સમાવેશ થાય છે. આ સ્ટોલ પર એડવોકેટ અભિષેક આર્ટિસ્ટ, એડવોકેટ JN ગોહિલ, PLV SH વસાવા, KM વસાવા, JN ગામિત, RC ચૌધરી, RR ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જાણકારી આપી હતી, એમ એડવોકેટ અભિષેક આર્ટિસ્ટે અખબારી યાદમાં જણાવેલ છે. આજ રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ માંગરોળના સંયુક્ત ઉપક્રમે માંગરોળ સિવિલ કોર્ટ દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિરનું માંગરોળ જલેબી હનુમાન મંદિર મુકામે આયોજન કરવામાં આવેલ છે. અહીં આપને તમારા કાયદાકીય પ્રશ્નો બાબતે નિઃશુલ્ક જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે તથા મળવાપાત્ર જરૂરી કાનૂની સહાય બાબતે માર્ગદર્શન આપવામાં આવશે, જેથી કઈ રીતે તમે નિઃશુલ્ક કાનૂની સહાય મેળવી શકો છો તે બાબતની તમને પૂરતી માહિતી મળશે અને કોને નિઃશુલ્ક કાનૂની સહાય મળવાપાત્ર છે તેની માહિતી મળી શકશે. તેમજ અહીં હાજર તમામ ભક્તોને કોઈ પણ કાનૂની પ્રશ્ન હોય તો તે પ્રશ્નનું નિરાકરણ, તે પ્રશ્ન બાબતે બનતી જરૂરી માહિતી આપવામાં આવશે. તો અહીં ઉપસ્થિત એડવોકેટ શ્રી AM આર્ટિસ્ટ તથા એડવોકેટ શ્રી JN ગોહિલ પાસેથી જરૂરી કાનૂની સહાય, જરૂરી કાનૂની માર્ગદર્શન મેળવવા આપ સૌને નમ્ર અરજ છે.